એઆઈ સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેશ વિરોધી દેખાવ કરતા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરાયું। દિલ્હી ખાતે એઆઈ સમિટનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અર્ધનગ્ન હાલતે દેખાવ કરી દેશ વિરોધી માનસિકતા છતી કરી હોવાના વિરોધમાં શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ખાતે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। देश विरोधी मानसिकता वाला ने हाय रे राहुल हाय रे राहुल हाय रे कांग्रेस हाय रे राहुल हाय रे राहुल हाय रे राहुल हाय रे राहुल राहुल गांधी माफी मांगो माफी मांगो माफी मांगो। જ્યારે એઆઈ સમિટ આખા વિશ્વનું અહીં આગળ જ્યારે દિલ્હીની અંદર 3 દિવસનો જે કાર્યક્રમ હતો, આ કોંગ્રેસની જે માનસિકતા છે, આજ ઓલ ઓવર વર્લ્ડની અંદરથી અહીંયા આગળ જે પ્રતિનિધિઓ આવ્યા હતા એ જોઈ ન શકતા, આ વિકાસની રાજનીતિ જોઈ ન શકી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ એઆઈ સમિટની અંદર મંડપમાં જઈ અને પોતાના ટી શર્ટ કાઢી અને જે રીતે મોદી વિરોધી નારા લગાવ્યા છે। આ ભારતીય જનતા પાર્ટીનો ત્યાં આગળ કાર્યક્રમ નહોતો। આ ભારતના અંદર ત્યાં આગળ તમામ એઆઈના સૌ પ્રતિનિધિઓ, અલગ અલગ દેશના ઉદ્યોગપતિઓ અહીંયા આગળ આવ્યા હતા। આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હોત, ત્યાં આગળ કાંઈક પણ કાર્યકારી યોજાઈને ત્યાં આગળ આ કર્યું હોત તો પણ એ કૃત્ય જ હતું। પણ જ્યારે દેશના અહીંયા આગળ તમામ વડાઓ જ્યારે આવતા હોય ત્યારે આ કૃત્ય કરી અને ભારતને જે લાંછન લગાડવાનું કામ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ કર્યું છે। આ કાર્યકર્તાઓ આમનામ કોઈની પાછળ ન હોય, આ કૃત્ય નક્કી કરેલું કૃત્ય હતું, કારણ કે રાહુલ ગાંધીના ઘરે એક કૃત્ય નક્કી થયેલું આ દેખાઈ આવે છે। એની અંદર પ્રિયંકા ગાંધી અને સોનિયાજી પણ સામેલ હોય એવું આની અંદર દેખાય છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભાવનગર શહેર દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન અને કોંગ્રેસનું પુતળાનું દહન ઘોઘાગેટ ચોક ખાતે કરવામાં આવ્યું છે। આ પુતળા દહનની અંદર ભાવનગરના પ્રથમ નાગરિક ભાઈ ભરતભાઈ બારડ, અમારા ત્રણેય મહામંત્રીશ્રીઓ, યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ તેમજ સૌ કાર્યકર્તાઓએ જોડે આ પુતળા દહનનો આજ કાર્યક્રમ કરવામાં આવ્યો।